છોટાઉદેપુર જિલ્લા કક્ષાની પ્રથમ શાળાના ગૌરવશાળી પરિણામ. ડીપી પારેખ હાઈસ્કૂલે ખેલ મહાકુંભમાં મેડલ તેમજ ₹1.50 લાખનું બક્ષિસ મેળવ્યું. છોટાઉદેપુર જિલ્લા કક્ષાની પ્રથમ નંબરની શાળા રહી સંખેડા સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડીપી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલને ખેલ મહાકુંભ જેવી વિવિધ સ્પર્ધામાં સ્પર્ધકોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે મેડલ પ્રાપ્ત કર્યા, જેમાં ₹1,50,000નો પુરસ્કાર મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું. આન બાન અને શાન સાથે છેલ્લા 5 વર્ષથી ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લા કક્ષાની પ્રથમ નંબરની શાળા રહી સંખેડા સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડીપી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડાનું ગૌરવ વધાર્યું છે. પ્રતિવર્ષ ખેલ મહાકુંભ યોજવામાં આવે છે. સંખેડામાં વિદ્યાર્થીઓએ શિસ્ત, ઉત્તમ સંસ્કારોનું સિંચન, ઉત્તમ શિક્ષણ, ઉત્તમ પરિણામ અને જીવનના પાઠ સહિત વાલીના શૈક્ષણિક પ્રશ્નોની સંવાદિતા સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. શાળાના શિક્ષકો દ્વારા અદ્યતન શિક્ષણ કાર્ય સાથે શાળાના વિશાળ મેદાનમાં વિવિધ રમતો દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરી ખેલ મહાકુંભ જેવી વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે મેડલ પ્રાપ્ત કર્યા છે અને પુરસ્કાર મેળવ્યા છે. શાળાએ ₹1,50,000 પુરસ્કાર આપવામાં આવેલ છે. સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે અને વ્યાયામ શિક્ષક M.J. પરમાર અને કોચ અલ્પેશભાઈ બારોટ સાથે સમગ્ર શાળા પરિવારને આચાર્ય ચિરાગ શાહ, પ્રમુખ પરિમલભાઈ શાહ, સંજયભાઈ દેસાઈ, ઉપપ્રમુખ કનુભાઈ દરુ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ આગામી સમયમાં પણ શાળા ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરે તેવા શુભ આશીષ પાઠવવામાં આવ્યા હતા. અહેવાલ માં ન્યૂઝ કમલેશ પટેલ, સંખેડા.